કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી. જસપાલસિંહ પાજી મને ફોન કરીને ધમકાવે છે. વિડીયો તો તમે બધાએ સાંભળો. આ જસપાલસિંહનું કેવું એવું છે કે મારું ને દિવ્યાનું બેનું અફેર છે ને, એ મારી ઘરવાળી સુધી કે મારા ફેમિલી સુધી ખબર પડશે ને તો મારું ઘર ભાંગી જશે. તો તમે બધા ભેગા થઈને મને હેરાન કરો છો, બ્લેકમેલ કરો છો, પૈસા માંગો છો, તો ત્યારે તમારું ઘર નહોતું ભાંગતું. મારું તમને એટલું જ કહેવું. અને બીજા નંબરમાં કે જે તમે અલગ અલગ માણસો પાસેથી ફોન મને કરાવડાવો છો કે જિદ્દી સમાધાન કરી લેને, હું સાચો છું તો હું શું લેવા સમાધાન કરું? તમે મને પૈસાની ઓફર આપો છો. સમય સંજોગે બધા રેકોર્ડિંગ હું ઇન્સ્ટામાં મૂકીશ જ. તમે કોની પાસેથી મને ફોન કરાવ્યા છે, કેવી કેવી મને લાલચો આપો છો, કાંઈ વાંધો નહીં, એ તમારું કન્ટિન્યુ રાખો. બીજા નંબરમાં એક સમયમાં તમે એવા વિડીયો મૂકો છો ઇન્સ્ટામાં કે તારે મરવું જ હોય તો હું મોનોકોટો દવા મોકલું, તું મરી જા, બરાબર? પછી મારી પાસે એવા પણ રેકોર્ડિંગ છે કે હું જૂનાગઢમાં કોઈના બાપથી નથી બીતી, હું જીદીને નથી ઓળખતી, હું જીદીના મા બાપથી નથી ડરતી, હું કોઈના બાપથી નથી ડરતી. પછી જસપાલસિંહ પાજી એવું બોલે છે કે દિવ્યા મારા ઉપર કેસ કરી આવી છે, દિવ્યા મારી પાસેથી પૈસા માંગે છે, દિવ્યા હની ટ્રીપના ધંધા કરે છે, દિવ્યા મારા ઘરે આવે છે, મને દબાવે છે. એટલે સમય સંજોગે યાદ રાખજો, તમે આ બધા રેકોર્ડિંગ મારી પાસે છે, મૂકવામાં આવશે. તમે કાંઈ ઉપાધિ ના કરો, એટલે હું મૂકીશ જ બધુંય સમય સંજોગે.